સુરત જિલ્લાના કામરેજ ગામે ખોડિયાર માતાની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। ભૂદેવોના મંત્રોચ્ચારો સાથે વૈદિક સંસ્કૃતિ અનુરૂપ પૂજા હવન વિધિ સાથે ખોડિયાર માતાની જન્મજયંતિ ઉજવાઈ હતી। કામરેજ ગામ ખાતે ડેરા ખાડી નજીકના ખોડિયાર માતા મંદિર પરિસરમાં ખોડિયાર જયંતિની ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કામરેજ ગામ આહિર સમાજ દ્વારા આજે યજ્ઞ કથા રાખવામાં આવી હતી, જેમાં આહિર સમાજના 5 યુગલો પૂજા વિધિમાં ભાગ લીધો હતો, સાથે કેક પણ કાપવામાં આવી હતી। આ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી માં ખોડિયારના આશીર્વાદ લીધા હતા। સમગ્ર દેશમાં સુખ શાંતિ રહે અને સર્વ સમાજ સુખી રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી। વધુમાં કામરેજ નાકેવાન મનીષ આહિર સહિત આહિર સમાજના યુવાનોએ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી। मेरा नाम मनीष आहिर कामरेज। आज देश भर में मां खोडियार ने जन्म जयंती की उजवणी लोग धामधूमथी कर रहा है, त्यारे अमे कामरेज गाम में अमारा कुलदेवी श्री खोडियार माता ने आहिर समाज द्वारा जन्म जयंती की उजवणी कर रहा है। जेना भागरूपे कथा यज्ञ अने साथे प्रसादी नु आयोजन करेल छे। अमे माताजी ने प्रार्थना करीए छीए के समस्त समाज ने देशना लोग सुखी और समृद्ध रहे एवी माताजी ने प्रार्थना करवाने साथोसाथ अपना विश्वना लोक लाडीला श्री नरेंद्रभाई मोदी ए तीजी वार देशना वडाप्रधान बने एवी माताजी ने प्रार्थना करीए। सुरेश राठौड़, हिंद टीवी न्यूज़, कामरेज।